નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 10માં કેટલીક વ્યાખ્યાઓ જોઈ હતી, જેવી કે ધ્રુવ પીની વ્યાખ્યા, વક્રતા કેન્દ્ર સીની વ્યાખ્યા, વક્રતા ત્રિજ્યા આરની વ્યાખ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ, આ બધી વ્યાખ્યાઓ જોઈ. ત્યારબાદ વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ જોયો અને છેલ્લે અંતર્ગોળ અરીસા સામે વસ્તુનું સ્થાન છે અલગ અલગ જગ્યાએ રાખીએ, વસ્તુ છે અલગ અલગ જગ્યાએ રાખીએ તો એનું પ્રતિબિંબ છે એ અલગ અલગ સ્થાન પર મળશે. પછી આપણે પ્રતિબિંબ છે એનું સ્થાન, પછી એનો પ્રકાર એટલે કે વાસ્તવિક અને ઉલટું હશે કે ચત્તુ અને આભાસી હશે, અને પછી છેલ્લે એ જ કોષ્ટકની અંદર આગળ હતું કે પ્રતિબિંબ છે સ્થાન, પ્રકાર અને પરિમાણ એટલે કે વસ્તુ જેવડું હશે, વસ્તુ કરતાં નાનું હશે કે વસ્તુ કરતાં મોટું હશે. આ જોયું હતું. આ ગઈકાલના મુદ્દા હતા. આજના મુદ્દાઓ છે, જેમ કે છેલ્લે આપણે જોયું હતું અને મેં કીધું હતું કે આપણે કોષ્ટક છે એ યાદ રાખવાનું છે, અત્યારે ગોખવાનું છે નહીં. આપણે ખાલી આવતીકાલે વેરીફાઈ કરશું એવું કીધું હતું. તો આજે આપણે એ કોષ્ટક વેરીફાઈ કરીએ. અને એના પહેલાં પણ મેં એવું કીધું હતું કે કોષ્ટક વેરીફાઈ કરવા માટે આપણે બધી કિરણાકૃતિઓ દોરવી પડશે, પણ એ કિરણાકૃતિઓ દોરતા પહેલાં જ આપણે 4 આકૃતિઓનો અભ્યાસ કરવો પડશે કે કોઈ પણ જગ્યાએ આપણે વસ્તુને મૂકીએ એટલે કે વસ્તુ સ્થાન કોઈ પણ હોય તો ત્યારે પ્રતિબિંબનું સ્થાન કેવું મળશે, એનો પ્રકાર કેવો હશે અને એનું કદ કેવું છે. અભ્યાસ કરવા માટે પહેલાં તો આપણે 4 કિરણાકૃતિઓ દોરવી પડશે. ત્યારબાદ આપણે કોષ્ટક છે વેરીફાઈ કરીશું અને છેલ્લે અંતર્ગોળ અરીસો છે એના અલગ અલગ ઉપયોગો છે એ પણ જોશું. તો આજનો ટોપિક ચાલુ કરીએ. સૌથી પહેલાં તો કિરણાકૃતિઓ દોરવા માટે જરૂરી છે જે 4 કિરણો દોરવા જરૂરી છે. 4માંથી આપણે કોઈ પણ બેનો ઉપયોગ કરીને કિરણાકૃતિ દોરી શકીએ. તો પહેલાં તો આપણે 4 કિરણો છે એ જોઈએ. તો આજનો ટોપિક છે આપણો કે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. જોઈએ એમાં આગળ કે ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા કરી શકીએ છીએ. ગોલીય અરીસાની સામે વસ્તુ એક નિયત સાઇઝની મોટી વસ્તુનો વિચાર કરો. એટલે કે કોઈ પણ ગોલીય અરીસો છે એની સામે એક વસ્તુ મૂકવાની છે. ત્યારબાદ આ મોટી વસ્તુનો દરેક નાનો ભાગ છે એ બિંદુવત ઉદ્ગમ તરીકે કાર્ય કરે છે. તો આ બાબતની અંદર આપણને શું કીધું છે, તો કે જોઈએ આવી રીતે કોઈ અરીસો હોય, આ એની મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષ પર આપણે કોઈ પણ જગ્યાએ એક વસ્તુ મૂકી આવી રીતે. તો આ વસ્તુ પરનો દરેક ભાગ છે એટલે કે આ બિંદુ લઈ લો, આ લઈ લો કે આ લઈ લો, એવી રીતે આની અંદર છે આ વસ્તુ પર છે ઘણા બધા બિંદુઓ આવેલા હોય છે. આ બધા બિંદુઓ છે, દરેક બિંદુ છે સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે દરેક બિંદુમાંથી છે એક કિરણ છે આવી રીતે ઉત્પન્ન થતું હશે, એવો અત્યારે વિચાર કરવાનો છે. રેડી? આગળ જોઈએ તો કે વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ પણ બિંદુમાંથી નીકળતા કિરણોની વિશાળ સંખ્યામાંથી અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય છે. આપણે હમણાં જોયું એ પ્રમાણે તો કે અરીસો છે, અરીસાની આ મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષ છે તો તેના પર આપણે વસ્તુનો વિચાર કરીએ કે ધારી લો કે આવી કોઈ વસ્તુ છે. આપણે આગળ જોયું એ પ્રમાણે આવી રીતે કોઈ પણ એક અરીસો હોય, આ કોઈ અરીસો છે. અરીસાની મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષ પર આપણે ધારી લો કે કોઈ વસ્તુ લઈએ, કોઈ વસ્તુ છે. વસ્તુ પરનું દરેક બિંદુ છે એ સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે આપણે કિરણાકૃતિ દોરવા માટે
આ કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતું કિરણ છે એ લઈ શકીએ. ખાસ કરીને આની અંદર છે આપણે ચાર કિરણો જ લેવાના છે. એ ચારમાંથી પણ કોઈ પણ બે લઈને છે આપણે સ્પષ્ટ રૂપે છે એ વસ્તુ સ્થાન કોઈ પણ હોય એના માટે કિરણાકૃતિ છે એ દોરી શકીએ છીએ. આગળ જોઈએ કે જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત બે કિરણોનો વિચાર કરવો વધારે સગવડભર્યો છે. આપણે છે બધા કિરણો લઈ લેવાના નથી. દરેક વસ્તુ ભલે આ વસ્તુનો દરેક બિંદુ છે ઉદ્ગમ તરીકે ભલે વર્તતું હોય, પરંતુ આપણે દરેક બિંદુમાંથી ઉત્પન્ન થતું જે ઉદ્ભવતું કિરણ છે એનો ઉપયોગ કરવાનો નથી. એમાંથી ફક્ત ને ફક્ત બે જ કિરણોનો ઉપયોગ કરવાનો છે. આગળ તો કે આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય. એવા જ બે કિરણો લેવાના છે કે જે પરાવર્તન પામશે. અરીસા પર આપણે આપાત કરીએ એમાંથી પછી પરાવર્તન થાય તો પરાવર્તન પામ્યા બાદ છે એની દિશા જાણી શકાય એવા જ બે કિરણો લેવાના છે. તો કે એવા કિરણો ક્યાં બે લેશું? તો એમાંથી કોઈ એક બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા બે પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. અહીંયા આપણે આગળ તમે નીચે જોઈ શકશો કે બે કિરણો લેશું. બે કિરણો છે એની મદદથી હંમેશા એનું જે છેદ બિંદુ મળશે એના મદદથી છે આપણને પ્રતિબિંબ છે મળી શકે છે. જોઈ લો કેવી રીતે. જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બે કિરણો લીધેલા છે. એક કિરણ છે આ કિરણ આપાત કર્યું અને અહીંથી આ પરાવર્તન થયું. એવી જ રીતે નીચેનું એક કિરણ છે આપાત કર્યું અને અહીંથી આ પરાવર્તન થયું. તો જે બિંદુ આગળ એ બંને કિરણો છે એ છેદશે. જો આ બિંદુ છે કે જ્યાં બંને કિરણો છે એ એકબીજાને છેદે છે તો ત્યાં છે આપણને પ્રતિબિંબ છે એ મળશે. એટલે બંને કિરણો જ્યાં છેદે ત્યાં છે આપણને પ્રતિબિંબ મળે છે. આગળ જોઈએ તો કે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના પૈકી કોઈ પણ બે કિરણો છે એનો વિચાર કરવાનો છે. મેં કીધું એમ ચાર કિરણો છે એનો અભ્યાસ કરવાનો છે, પણ એમાંથી કોઈ પણ બે કિરણો છે એ આપણે લઈ શકીએ છીએ. એમાંથી પહેલું છે તો પહેલું કિરણ જોઈએ તો કે કયા કિરણનો ઉપયોગ કરવો? તો કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ કેન્દ્રમાંથી પસાર થશે અથવા તો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. આપણે પહેલાં અંતર્ગોળ અરીસા વિશે વિચારીએ તો પહેલાં તો તમે જોઈ લો કે અહીંયા શું કીધું છે. જો શું કીધું? મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ. મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ એટલે કે આપણી મુખ્ય અક્ષ કઈ છે? કાલે વાત કરી તેમ સી અને પી બિંદુમાંથી આ બંને બિંદુમાંથી પસાર થતી એક રેખા કાલ્પનિક રેખા ધારવાની છે. રેડી? એને મુખ્ય અક્ષ કહીએ છીએ આપણે. તો આ મુખ્ય અક્ષને સમાંતર એવું કિરણ લેવાનું છે. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ થઈ ગયું. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્ર એટલે શું છે એ પણ કાલે જોઈ લીધું, કેપિટલ એફ. રેડી? તો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આપણે વિચાર કરીએ તો શું થશે? જુઓ આ કોઈ આપણે અંતર્ગોળ અરીસો વિચારીએ. પછી અહીંયા છે એનું ધ્રુવ પી છે. આ છે એની મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ પર ધારો કે અહીંયા બિંદુ સી આવેલું છે, વક્રતા કેન્દ્ર સી.
અને આ છે એનું મુખ્ય કેન્દ્ર એફ. હવે આગળ જોઈએ તો આપણે પહેલું કિરણ છે એ કેવી રીતે લેવાનું છે, તો કે પહેલું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર લેવાનું છે. એટલે ધારો કે વસ્તુમાંથી નીકળતું કોઈ પ્રકાશનું કિરણ છે આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર હોય, આ છે આપાત કિરણ છે, તો એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે, તો આ કિરણ છે એ પરાવર્તન પામીને અરીસાના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. આ મુખ્ય કેન્દ્ર એફ છે એમાંથી પસાર થાય છે. યાદ રાખવાનું છે કે જ્યારે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં જે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ એ પરાવર્તન પામીને તે અરીસાના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. રહેશે યાદ? એવી રીતે આપણે અંતર્ગોળ અરીસાનો વિચાર કરીએ, અંતર્ગોળ અરીસાનો વિચાર કર્યો, હવે બહિર્ગોળ અરીસાનો વિચાર કરીએ તો આ છે બહિર્ગોળ અરીસો. રેડી? કેમ કે એની જે આ સપાટી છે એ કેવી છે, અપરાવર્તક છે, એટલે અહીંથી પરાવર્તન નહીં થાય, એટલે આગળની સપાટી છે એ પરાવર્તક સપાટી થશે, બહારની સપાટી. તો એની અંદર શું કીધું છે, તો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. ત્યાંથી વિકેન્દ્રિત થતું નથી, પરંતુ તેવો ભાસ થાય છે. તો આ લાઈનમાં શું કહે છે જોઈએ, તો કે મુખ્ય અક્ષને સમાંતર, પહેલાં તો આ આપણી મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ અરીસા પર આપાત કરીએ તો અહીંયાથી આ કિરણ છે એ અહીંથી આમ પસાર તો નહીં થઈ શકે, કેમ કે અરીસાની આ સાઈડની સપાટી છે આ બાજુની એ કેવી છે, અપરાવર્તક છે, એટલે ત્યાંથી એનું પરાવર્તન થશે આગળની સપાટી પરથી. એટલે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ પરાવર્તન પામીને આવી રીતે બીજી દિશામાં જશે. હવે જો આ કિરણને પાછળની સાઈડ ત્રુટક રેખા વડે દર્શાવેલું છે. આવી રીતે આ કિરણ છે પાછળની સાઈડ લંબાવીએ તો ક્યાંથી પસાર થાય છે, તો કે તેના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતો હોય તેવો ભાસ થાય છે. રિયલમાં કિરણ છે આવી રીતે આ દિશામાં આગળ પરાવર્તન પામી ગયું છે, પરંતુ જો આ જ કિરણને આપણે પાછળની સાઈડ લંબાવીએ એટલે ફરીથી જોઈએ આગળ કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે તે ત્યાંથી પરાવર્તન પામીને આવી રીતે આગળ જશે, પરંતુ જો આ કિરણને પાછળની સાઈડ લંબાવવામાં આવે, જે પરાવર્તિત કિરણ છે એને પાછળની સાઈડ લંબાવવામાં આવે તો એ મુખ્ય કેન્દ્ર એફમાંથી છૂટું પડતું હોય, મુખ્ય કેન્દ્ર એફમાંથી ઉદ્ભવતું હોય એવો ભાસ થશે, એટલે કે ત્યાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે. ખાસ કરીને એની અંદર યાદ શું રાખવાનું છે કે જ્યારે કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. એટલે કે મુખ્ય કેન્દ્ર એફમાં અંતર્ગોળ અરીસાની વાત હોય તો મુખ્ય કેન્દ્ર એફમાં કેન્દ્રિત થાય છે, અથવા તો બહિર્ગોળ અરીસાની વાત હોય તો મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. આ પહેલી કિરણાકૃતિ છે, એટલે કે પહેલું કિરણ છે આ યાદ રાખવાનું છે. હવે એના પછી આપણે જોઈએ તો બીજું કિરણ છે, આ રહ્યું બીજું કિરણ. બીજા કિરણની અંદર શું કહે છે, તો કે બીજા કિરણાકૃતિમાં જોઈએ તો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અથવા તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. આની આગળની જે પહેલી કિરણાકૃતિ જોઈ એવી જ રીતે અહીંયા તેનાથી ઉલટું છે. પહેલામાં શું હતું, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા હતા તો
તેમાંથી પરાવર્તન પામતું કિરણ છે, સપાટી પરથી પરાવર્તન પામતું કિરણ એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હતું, પરંતુ અહીંયા મુખ્ય કેન્દ્ર એફમાંથી જો આપાત કરવામાં આવે કોઈ પણ કિરણ, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, તો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તે મુખ્ય અક્ષને સમાંતર છે પરાવર્તન પામશે. એવી જ રીતે બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર એફ તરફ જતું હોય એવું કિરણ લઈએ તો તે પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર છે પરાવર્તન પામે છે. જોઈએ કેવી રીતે. જુઓ અહીંયા બંને આકૃતિઓ દર્શાવેલી છે બીજા ટોપિક માટે, બીજી કિરણ આકૃતિ માટે. તો જોઈએ, જો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં અંતર્ગોળ અરીસો છે, રેડી, અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આ મુખ્ય કેન્દ્ર એફ છે. તો અહીંયા આપણે શું કીધું કે કોઈ કિરણ એવું લેવાનું છે કે જે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય. મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય એટલે કે આપાત કિરણ છે, આપાત કિરણ એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. તો પરાવર્તિત કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર થશે. પહેલાની અંદર શું જોયું હતું તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ છે. અહીંયા એનાથી સાવ ઉલટું છે. કેવી રીતે તો કે આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું એવું આપાત કિરણ લેવાનું છે, તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર છે પરાવર્તન પામે છે. એવી રીતે બહિર્ગોળ અરીસાના કિસ્સાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસાની અંદર બહિર્ગોળ અરીસામાં જોઈએ તો એવું કિરણ લેવાનું છે કે જે મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું હોય, મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું હોય. એટલે કે આ કિરણ જુઓ, આ છે એ મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરે છે. તો એ પરાવર્તન પામીને ક્યાં પસાર થાય છે તો કે મુખ્ય અક્ષને સમાંતર છે પરાવર્તન પામે છે. આ મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું હોય એવું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. પહેલું યાદ રહે તો બીજું યાદ રહી જાય ઓટોમેટિક, કેમ કે ખાલી દિશા બદલવાની છે. આપાત હતું એ પરાવર્તિત કિરણ થઈ જશે અને પહેલાની અંદર બીજાની અંદર શું થશે તો કે પરાવર્તિત કિરણની દિશા હતી એ આપાત કિરણની દિશા થઈ જશે. એટલે પહેલું યાદ રહે એટલે ઓટોમેટિક છે બીજું યાદ રહી જાય છે. આગળ જોઈએ ત્રીજી કિરણાકૃતિ. તો કે ત્રીજી કિરણાકૃતિમાં શું છે તો કે ત્રીજી કિરણાકૃતિ જોઈએ કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા તો બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ એ અરીસા પરથી પરાવર્તન પામીને તે જ પથ પર પાછું ફરે છે. એટલે કે એનું પરાવર્તન પછી એની દિશા બદલાતી નથી, એની જ દિશા રહી છે, જે આકૃતિ 10.5 એ અને બીમાં દર્શાવેલી છે. અને પ્રકાશનું કિરણ તે જ પથ પર એટલા માટે પાછું ફરે છે કારણ કે આપાત કિરણ એ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે. તો આ વસ્તુ સમજીએ. હવે આપણે શું કીધું અહીંયા કે મુખ્ય અક્ષ કોઈ એક એવું કિરણ લેવાનું છે કે જે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય. આ છે તમારું વક્રતા કેન્દ્ર સી. તો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય એવું કિરણ આપણે અરીસા પર આપાત કરીએ. આ સી માંથી પસાર થતું હોય એવું કિરણ આપણે આપાત કર્યું તો એ પરાવર્તન પામીને એની એ જ દિશામાં પાછું ફરે છે ને એ જ પથ પર પાછું ફરે છે. એટલે આ એનું પરાવર્તિત કિરણ છે. સમજાય? ક્યારે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસામાં કિસ્સામાં સી માંથી પસાર થતું હોય તેવું કિરણ લઈએ તો પરાવર્તન પામીને ફરી પાછું એ સી માંથી પસાર થાય છે. આ વાત થઈ અંતર્ગોળ અરીસાની. હવે બહિર્ગોળ અરીસામાં સમજીએ. તો બહિર્ગોળ અરીસામાં આ બહિર્ગોળ અરીસો. હવે એવું કિરણ લેવાનું છે, બહિર્ગોળ અરીસામાં સી છે એ પાછળની સાઈડ હોય છે, સામેની સાઈડ હોતું નથી. એટલા માટે સી તરફ ગતિ કરતું હોય એવું કિરણ લેવાનું છે. આ કિરણ લઈએ તો એ જો સી તરફ આગળ ગતિ કરે છે, ત્રુટક રેખા વડે દર્શાવેલું જ છે અહીંયા.
તો સી તરફ ગતિ કરતું હોય એવું કિરણ લઈએ તો એ પરાવર્તન પામીને ફરી પાછું છે એની જ દિશામાં છે એનું પરાવર્તન થાય છે, એટલે એની જ દિશામાં એ જ પથ પર પાછું ફરે છે. આ ત્રીજી કિરણાકૃતિ છે. આ 3 યાદ રહી ગઈ. પહેલી હતી કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે પરાવર્તન પામ્યા બાદ. બીજી હતી કે મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત થતું હોય એવું કિરણ લઈએ તો પરાવર્તન પામીને એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. અને ત્રીજું જોયું કે એવું કિરણ લેવાનું છે કે જે સીમાંથી પસાર થતું હોય, આપાત થતું કિરણ છે સીમાંથી પસાર થતું હોય તો એ પરાવર્તન પામીને ફરીથી પાછું એના એ જ માર્ગ પર, એ જ પથ પર પાછું ફરે છે, એનું કોઈ પણ વિચલન થતું નથી. આ 3 કિરણાકૃતિઓ અહીંયા આપણે પૂરી કરી. હવે છેલ્લી અને ચોથી જોઈએ, ત્યારબાદ કોષ્ટક વેરીફાઈ કરીએ. ચોથાની અંદર શું કહે છે કે અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ પી એટલે કે ધ્રુવ પર આપાત થતું કિરણ એ અંતર્ગોળ અરીસા અથવા તો અંતર્ગોળ અરીસા અથવા તો 10 છે અંતર્ગોળ અરીસાની આકૃતિ છે અથવા તો 10 બી છે બહિર્ગોળ અરીસાની આકૃતિ છે, તેના પરથી પરાવર્તન પામી નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. આપણે જોયું હતું કે પરાવર્તનના નિયમોમાં પહેલો નિયમ હતો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. અહીંયા કોઈ પણ અરીસો હોય, સમતલ હોય કે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો હોય, બધા માટે પરાવર્તનના નિયમો એક સરખા હોય. એટલે આપાત કોણ હોય એટલો જ તે પરાવર્તન કોણ બનાવીને છે ધ્રુવ પી પાસેથી છે એ કિરણ પાછું ફરે છે. જોઈએ અહીંયા કિરણાકૃતિની અંદર જુઓ, આ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં આ મુખ્ય અક્ષ પછી અહીંયા ધ્રુવ પી, તો કે ધ્રુવ પી સાથે કોઈ ખૂણો બનાવતું હોય એવું કિરણ લઈએ. આ એક એવું કિરણ લીધું કે જે ધારો કે અહીંયા આઈ ખૂણો બનાવે છે, તો એ પરાવર્તન પામીને જેટલો ખૂણો આઈ હશે એટલે કે આપાત કોણ હોય એટલો જ તે પરાવર્તન કોણ બનાવી અને કિરણ છે એ પરાવર્તન પામે છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ ધ્રુવ પી છે, અહીંયા છે આપાત કોણ આઈ બને છે અને એટલો જ ખૂણો બનાવી અને આ છે પરાવર્તન કોણ બનાવશે અને કિરણ છે પરાવર્તિત થશે. અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો બંનેની અંદર એક જ સરખું થશે કે જેટલા ખૂણે આપાત કરવામાં આવે કિરણ એટલા જ ખૂણે છે એ પરાવર્તન પામે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, જે આપણે સમતલ અરીસામાં પરાવર્તનના નિયમોમાં જોયું હતું. પરાવર્તનના નિયમો બધા માટે કોઈ પણ અરીસો હોય કેવો હોય, અંતર્ગોળ હોય, બહિર્ગોળ હોય કે સમતલ હોય, બધા માટે સરખો હોય. એટલે અહીંયા જેટલો આપાત કોણ હશે એટલા જ તે પરાવર્તન કોણ બનાવી અને કિરણ છે એ પાછું ફરે છે. આગળ જોઈએ. આપાત બિંદુ પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત તથા પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. મેં કીધું એ પ્રમાણે કોઈ પણ અરીસો હોય, પરાવર્તનના નિયમો છે બધા અરીસા માટે એક સરખા હોય છે. હવે જોઈએ કે યાદ રાખો કે ઉપરના બધા જ કિસ્સાઓમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. જ્યારે 4 કિરણાકૃતિઓ હતી એની અંદર છે પરાવર્તનના બધા જ નિયમો છે એનું પાલન થાય છે. આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી રીતે પરાવર્તન પામે છે કે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા કેટલું હશે? આપાત કોણ જેટલું જ હોય છે, એટલે કે આઈ બરાબર આર હોય છે. 4 કિરણાકૃતિઓમાં તમે સરખું જોઈ લેજો વિડીયો આગળ પાછળ પોઝ કરીને કે આઈ અને આર બંનેનું મૂલ્ય કેવું હોય છે? એક સરખું જ હોય છે. આ 4 કિરણાકૃતિઓ પહેલી હતી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. બીજું હતું કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય એવું આપાત કિરણ લેવામાં આવે તો એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. ત્રીજું તો કે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય એવું આપાત કિરણ લેવામાં આવે તો
તે ફરી પાછું એના જ પથ પર એટલે કે સીમાંથી જ પસાર થઈને પરાવર્તન પામશે. અને ચોથું જોયું કે અરીસાના ધ્રુવ પી પર કોઈ ખૂણો બનાવતું કિરણ લેવામાં આવે, આપાત કોણ છે કંઈક મૂલ્ય હોય તો જેટલું આપાત કોણનું મૂલ્ય હોય એટલું જ તે પરાવર્તન કોણનું મૂલ્ય બનાવી અને એ કિરણ છે પરાવર્તન પામે છે. આ ચાર કિરણાકૃતિઓ તમારે દોરવાની છે, જાતે પ્રેક્ટિસ કરવાની છે. જો આ આવડશે તો તમને આગળ છે એ કોઈ પણ સ્થાન પર વસ્તુ મૂકીને તમને કહે કે આ સ્થાન પર વસ્તુ મૂકેલી છે તો એનું પ્રતિબિંબ છે એ કયા સ્થાન પર મળશે, પ્રતિબિંબનું પ્રકાર કેવો હશે અને એનું પરિમાણ કેવું છે, તો એ તમે આસાનીથી દોરી શકો છો. આ ચારમાંથી કોઈ પણ બેનો જ ઉપયોગ કરવાનો છે, પણ આવડવી એ ચાર જોઈએ. આગળ જોઈએ, હવે વેરીફાઈ કરીએ કાલનું કોષ્ટક કીધું હતું એ પ્રમાણે. અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના. તો આકૃતિ 10.7માં વસ્તુના જુદા જુદા સ્થાન માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની રચનાની કિરણાકૃતિઓ દ્વારા દર્શાવેલું છે. એમાંથી પહેલું જોઈએ આપણે અલગ અલગ વસ્તુ સ્થાન લેતા જઈશું. વસ્તુ સ્થાન છે એ અલગ અલગ લેતા જઈશું. પહેલું કોષ્ટકમાં પહેલું છે વસ્તુ સ્થાન છે, પછી પ્રતિબિંબ ક્યાં મળશે એ આપણે કિરણાકૃતિ દ્વારા મેળવવાનું છે. પછી છે પ્રતિબિંબનું માપ, એટલે કે પ્રતિબિંબ છે વસ્તુ કરતાં નાનું છે કે વસ્તુ કરતાં મોટું છે એ જોવાનું છે. અને છેલ્લે જોવાનું છે પ્રતિબિંબનો પ્રકાર. તો પેલી ચાર કિરણાકૃતિઓ આવડે તો આ તમને આસાનીથી આવડી શકે છે. તો જોઈએ, પહેલું જ છે કે વસ્તુ છે એને અરીસાની સામે અનંત અંતરે મૂકવામાં આવે. વસ્તુને અરીસાની સામે અનંત અંતરે મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે, પ્રતિબિંબ છે એ કેવડું હોય છે અને એનો પ્રકાર કેવો હશે એ જોવાનું છે. તો આપણે જોઈએ, જો અહીંયા પહેલી આકૃતિ છે કે આંતરગોળ અરીસો, રેડી, આંતરગોળ અરીસા પછી આ એની મુખ્ય અક્ષ. હવે આપણે પહેલી જે કિરણાકૃતિ જોઈતી કે મુખ્ય અક્ષને સમાંતર, અહીંયા શું કામ મુખ્ય અક્ષને સમાંતર જ બંને કિરણો લીધા છે? તો કે એનું એક ખાસ કારણ એ છે કે વસ્તુ છે એ ક્યાં રહેલી છે, અનંત અંતરે છે. અનંત અંતરે રહેલી વસ્તુઓ એમાંથી આવતા પ્રકાશના કિરણો છે હંમેશા કેવા હોય, મુખ્ય અક્ષને સમાંતર જ હોય છે. એટલે બે કિરણોનો અહીંયા વિચાર કર્યો છે કે એક છે આ ઉપર જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે, આપણને ખબર છે કે આપાત કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. એવી જ રીતે નીચેથી એક કિરણ લઈએ કે જે મુખ્ય અક્ષને સમાંતર છે, આપાત કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર છે, તો એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. તો આ મુખ્ય કેન્દ્ર એફ થઈ ગયું આપણું. એટલે અહીંયા જુઓ, અને મેં શરૂઆતમાં પણ આપણે જોઈ લીધું કે બે કિરણો, પરાવર્તિત કિરણો જ્યાં છેદશે, એકબીજાને છેદે ત્યાં આપણને પ્રતિબિંબ મળે છે. તો આ બે કિરણો છે એ ક્યાં છેદે છે, મુખ્ય કેન્દ્ર એફ પર. આ એફ પર છેદે છે એટલે તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ છે એ કેવું મળશે, એકદમ સૂક્ષ્મ, એકદમ બિંદુવત મળશે. અને ક્યાં મળે છે તો કે મુખ્ય કેન્દ્ર એફ પર. જો વસ્તુનું સ્થાન જોતા જઈએ, આપણે કોષ્ટક વેરીફાઈ કરીએ તો કે વસ્તુ છે અનંત અંતરે મૂકી, અનંત અંતરે મૂકી એટલે એમાંથી આવતા પ્રકાશના કિરણો છે હંમેશા કેવા હોય, મુખ્ય અક્ષને સમાંતર. રેડી. હવે આપણી કિરણાકૃતિ પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. આ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થયા અને જે બે જ્યાં છેદશે, બંને કિરણો જ્યાં છેદશે ત્યાં આપણને પ્રતિબિંબ મળે છે. અહીંયા આપણને પ્રતિબિંબ મળશે. તો હવે પ્રતિબિંબ કેવું હોય છે તો કે પ્રતિબિંબનું સ્થાન જોવાનું છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર એફ પર. આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રતિબિંબ છે ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર એફ પર. બીજું તો કે પ્રતિબિંબનું માપ, એટલે કે કેવડી સાઇઝનું છે, કેવડું છે પ્રતિબિંબ, તો કે પ્રતિબિંબ છે ખૂબ જ નાનું અને બિંદુઓ. તો આપણને ખબર છે બે કિરણો ખાલી છેદે એટલું જ તે આપણને પ્રતિબિંબ મળે છે. ત્યારબાદ હવે પ્રતિબિંબ છે એનો પ્રકાર કેવો હશે
તો કે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં યાદ રાખજો, જે સાઈડ તમે વસ્તુ મૂકી હોય એ સાઈડ જ તમને પ્રતિબિંબ મળે. તો હંમેશા એ વસ્તુ તે પ્રતિબિંબ છે એ વાસ્તવિક હોય છે. અને મેં કીધું હતું એ પ્રમાણે વાસ્તવિક હોય એટલે હંમેશા ઉલટું જ હોય, અને ચત્તું હોય તો આભાસી જ હોય. એટલે વાસ્તવિક અને ઉલટું મળશે. આ પહેલું આપણે વેરીફાઈ કરી લીધું. ફરીથી એક વખત જોઈ લઈએ. પહેલાં તો આ આપણો અંતર્ગોળ અરીસો, આ એની મુખ્ય અક્ષ. આ એનું ધ્રુવ પી, અહીંયા છે સી. એવી રીતે અહીંયા બેનું મધ્ય બિંદુ લઈએ તો ત્યાં આવશે એફ. ચાલો, આ કિરણાકૃતિ તમારે જાતે પણ દોરવાની છે અને શીખવાનું પણ છે. રેડી? એટલે પહેલું કિરણ આપણે દોરીએ. પહેલું આપાત કિરણ છે, તો કે આપાત કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર, આપણને ખ્યાલ છે. એવી જ રીતે બીજું એક આપાત કિરણ લઈએ કે મુખ્ય અક્ષને સમાંતર છે, અંદર તરફ જાય છે એરો, એટલે કે આપાત કિરણ છે. રેડી? હવે આ પરાવર્તન પામીને આ જ કિરણો છે એ કઈ દિશામાં જશે તો જોઈએ. તો કે આ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે કે અહીંથી આવી રીતે પસાર થશે. આ આપણું થઈ ગયું પરાવર્તિત કિરણ. એ રીતે આ કિરણ પણ અહીંથી આવી રીતે પસાર થશે. જો બંને કિરણો ક્યાં છેદે છે? તો કે મુખ્ય કેન્દ્ર એફમાં છેદે છે. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે. અને બંને કિરણો ખાલી આવી રીતે કોઈ પણ બે રેખાખંડ રેખા કે કિરણો હોય એ એકબીજાને છેદતા હોય તો આટલું ખાલી બિંદુવત પ્રતિબિંબ મળે છે. એટલે પ્રતિબિંબનું સ્થાન છે મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રકાર છે એ ઉલટું આભાસી અને વાસ્તવિક અને ઉલટું થશે. અને પરિમાણ કેવું થશે? તો કે ફક્ત ને ફક્ત બિંદુવત, એટલે કે એકદમ નાનું પ્રતિબિંબ હશે. આ સમજાઈ ગયું? ત્યારબાદ બીજું લઈએ તો આપણે પહેલું સ્થાન લઈ લીધું કે વસ્તુને આપણે ક્યાં રાખી હતી? અનંત અંતરે. હવે આપણે વસ્તુને થોડી નજીક લાવીએ અરીસા તરફ. તો હવે સી થી થોડે દૂર. તો એના માટે સમજીએ બધું. જો તમે જાતે પ્રેક્ટિસ કરો ત્યારે ખાલી તમારે વસ્તુનું સ્થાન જોવાનું છે કોષ્ટકમાં. પછી તમે કિરણાકૃતિઓ દોરો અને તમને પ્રતિબિંબ ક્યાં મળે છે એ વસ્તુ ખાસ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. એટલે પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય આ પ્રશ્ન કે વસ્તુ છે આ સ્થાને રાખેલી છે, તો તેનું પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ અને સ્થાન, આ ત્રણેય વસ્તુ દર્શાવતી કિરણાકૃતિ દોરો અને આ ત્રણેય વસ્તુઓનો જવાબ લખો. તો આવો પ્રશ્ન પૂછાય તો 1 માર્ક આકૃતિનો હશે અને 1 માર્ક છે આ ત્રણેય વસ્તુઓ કે જે વસ્તુનું સ્થાન, પ્રકાર અને પરિમાણ છે એનો હશે. એટલે જાતે તમારે ખાલી અત્યારે શું જોવાનું છે કે વસ્તુનું સ્થાન જોવાનું છે. પછી 4 કિરણો છે એમાંથી તમે કોઈ પણ લઈ શકો. રેડી? આપણે પહેલાની અંદર તો મુખ્ય અક્ષને સમાંતર જ લીધા હતા, કેમ કે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ આવતા હોય છે. બીજાની અંદર જોઈએ કે વસ્તુ છે ક્યાં મૂકી છે? સી થી થોડે દૂર. સી થી થોડે દૂર. તો એના માટે આપણે વિચાર કરીએ તો આપણો આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાનું આ ધ્રુવ પી, આ આપણી મુખ્ય અક્ષ. રેડી? હવે મુખ્ય અક્ષ પર આપણે વસ્તુ છે એ ક્યાં રાખેલી છે? તો કે સી થી થોડે દૂર. જો આપણું સી અહીંયા છે, પણ સી થી થોડે દૂર અહીંયા વસ્તુ રાખેલી છે. રેડી? હવે કોઈ પણ 2 કિરણોનો તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે 2 કિરણો કોઈ પણ લઈએ તો કે પહેલું હંમેશા એક કિરણ કયું લેવાનું છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય એવું જ કિરણ લઈએ સરળતા માટે. તો કે પહેલું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું એવું, એટલે આ કિરણ. અને બીજું તો કે બીજા 3 આપણે જોયા હતા. એક એફમાંથી પસાર થતું એવું, સીમાંથી પસાર થતું હોય એવું, અને છેલ્લું હતું એ પી સાથે કોઈ ખૂણો બનાવતું હોય એવું કિરણ. પણ આપણે અહીંયા કયું લેશું? તો કે સીમાંથી પસાર થતું કિરણ લઈએ. તો જોઈએ કે બીજું કિરણ છે
સીમાંથી પસાર થાય છે. રેડી? આવી રીતે આ બીજું કિરણ લીધું. હવે આ બે કિરણો છે એના પરાવર્તનની દિશા જોવાની છે. તો કે એના પરાવર્તન માટે પેલું કિરણ જે લીધું હતું આપણે કે મુખ્ય અક્ષને સમાંતર, તો એ પરાવર્તન પામીને આ જે કિરણ છે આ મુખ્ય અક્ષને સમાંતર એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે? તો કે એના મુખ્ય કેન્દ્ર એફમાંથી, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. અહીંયા આપણું એફ છે. રેડી? એવી જ રીતે બીજું એક કિરણ લીધું હતું, આ કિરણ એ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય તો એ પરાવર્તન પામીને એની જ દિશામાં પાછું ફરશે. એટલે એ ક્યાંથી પસાર થશે? સીમાંથી પસાર થશે. તો આપણે વાત થઈ કે પ્રતિબિંબ ક્યાં મળે? તો કે બંને કિરણો એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણને પ્રતિબિંબ મળે. એટલે આ કિરણો બે અહીંયા છેદે છે. તો જો આ બે કિરણો અહીંથી છૂટા પડ્યા હતા ને, તો એ બે પાછા જ્યાં ભેગા થાય ત્યાં જ તે આપણે પ્રતિબિંબની ટોચ લેશું. તો પ્રતિબિંબની ટોચ છે અહીંયા નીચે આવશે અને અહીંયા નીચેનો ભાગ મુખ્ય અક્ષ પર હતો, એવી રીતે અહીંયા પણ મુખ્ય અક્ષ પર છે નીચેનો ભાગ આવશે. એટલે પ્રતિબિંબ આપણને કેવું મળ્યું? ઉલટું. હવે વેરીફાઈ કરીએ તો કે પ્રતિબિંબ છે બીજો શું છે? તો કે જ્યારે વસ્તુને સીથી થોડે દૂર રાખીએ તો પ્રતિબિંબ છે આપણને ક્યાં મળશે? એફ અને સીની વચ્ચે મળશે. જો સી અહીંયા છે, એફ અહીંયા છે, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને? અહીંયા વચ્ચે મળ્યું. એટલે તો વેરીફાઈ થઈ ગયું. બીજું જોઈએ તો પ્રતિબિંબ છે એનું કદ કેવડું છે, પરિમાણ કેવડું છે? તો કે વસ્તુ કરતાં નાનું. સીધી જ વાત છે, વસ્તુ અહીંયા આવડી છે અને એની સામે પ્રતિબિંબ છે ખૂબ નાનું મળ્યું. એટલે વસ્તુ કરતાં નાનું હશે. અને છેલ્લું છે કે એનો પ્રકાર કેવો છે? ઉલટું મળ્યું. એટલે આપણને ખ્યાલ જ છે કે ઉલટું અને વાસ્તવિક એ બે એકબીજા સાથે જોડાયેલા. એટલે ઉલટું છે એટલે કેવું હોય? વાસ્તવિક. એટલે એનું પ્રકાર કેવો થશે? ઉલટું અને વાસ્તવિક. સમજાઈ ગયું? ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. તમારે ખાલી શું જોવાનું છે કે વસ્તુ છે એ તમે ક્યાં રાખો છો? વસ્તુ હું ક્યાં રાખું છું અત્યારે? સીથી થોડે દૂર. તો કેવી રીતે દોરવું એ શીખી લ્યો. કે મેં ખાલી જોઈ લીધું કે વસ્તુનું સ્થાન ક્યાં છે. વસ્તુનું સ્થાન છે સીથી થોડે દૂર. તો આપણે પહેલાં તો અંતર્ગોળ અરીસો દોરીએ. અંતર્ગોળ અરીસો આપણી મુખ્ય અક્ષ. અહીંયા છે ધ્રુવ આવશે, અહીંયા છે સી, અહીંયા છે એફ. જો એફ અને સી આ બે વસ્તુ દોરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એફ છે એ સીનું મધ્ય બિંદુ હોવું જોઈએ, તો જ તે આકૃતિ છે એ વ્યવસ્થિત થશે. ચાલો હવે વસ્તુ લઈ લઈએ. વસ્તુને આપણે ક્યાં રાખવાની છે? સીથી થોડે દૂર. તો આ સીથી થોડે દૂર વસ્તુને રાખી દીધી. હવે કોઈ પણ બે કિરણો તમારે લેવાના છે. બે કિરણોમાં આપણે લઈએ કે પેલું કિરણ છે હંમેશા કયું લેવાનું છે? કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આપાત કિરણ છે એમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ લઈએ. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે આપણે આપાત કર્યું એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે? તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. એવી રીતે એક બીજું કિરણ લેવાનું છે. બીજું કિરણ તમે કોઈ પણ લઈ શકો. આપણે આમાં સી લીધું તો આપણે એફ લઈને ટ્રાય કરી લઈએ. તો કે બીજું કિરણ આપણે લેવાનું છે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું એવું આપાત કિરણ લેવાનું છે. તો આ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું આપાત કિરણ લીધું. તો એ હવે ક્યાંથી પરાવર્તન પામીને પસાર થશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને પસાર થાય છે. અને પ્રતિબિંબ ક્યાં રચાશે? તો એ પણ જોઈ લઈએ કે પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? જ્યાં બે કિરણો છેદે ત્યાં આપણને પ્રતિબિંબ મળે. અહીંથી બે કિરણો અહીંયા ટોચમાંથી છૂટા પડ્યા તો બે ભેગા થયા, ત્યાં શું આવશે? પ્રતિબિંબની ટોચ આવશે. અને મુખ્ય અક્ષ પર શું હતું? પ્રતિબિંબનો એક ભાગ હતો. તો એવી રીતે મુખ્ય અક્ષ પર પણ એક ભાગ લઈ લઈએ. આવી રીતે સમજાણું? એટલે આપણે જોઈ લીધું કે કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે જોયું હતું તો એની અંદર તો આપણે બે કિરણો એવા લીધા હતા કે એક મુખ્ય અક્ષને સમાંતર ને બીજું સીમાંથી. પણ મેં તમને એફમાંથી પણ દોરીને શીખડાયું. બીજું કિરણ છે એ
મેં ક્યાંથી લીધું? અહીંયા ભલે સીમાંથી લીધું છે, મેં અહીંયા તમને એફમાંથી દોરીને પણ શીખડાવ્યું. તો એ અહીંથી જ પસાર થાય. ટૂંકમાં આપણને પ્રતિબિંબ અથવા તો પ્રતિબિંબનું સ્થાન છે એ તો વેરીફાઈ થઈ ગયું કે પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને? એફ અને સીની વચ્ચે જ મળે છે. વસ્તુ કરતાં નાનું જ હોય છે અને હંમેશા ઉલટું હોય એટલે કેવું છે? વાસ્તવિક તો હશે જ. હવે આપણે આગળ વસ્તુનું સ્થાન છે પહેલી વખત આપણે ક્યાં રાખ્યું હતું? તો કે વસ્તુને છે આપણે પહેલી વખત છે અનંત અંતરે રાખી હતી. રેડી? વસ્તુને પહેલાં છે અનંત અંતરે રાખી હતી. ત્યારબાદ વસ્તુને સીથી થોડે દૂર રાખી. હવેનો પછીનો પ્રકાર ક્યાં આવશે? તો કે વસ્તુને આપણે ક્યાં રાખીશું? સી પર. તો સી પર વસ્તુને રાખીએ ત્યારે આપણને પ્રતિબિંબ છે એનું સ્થાન ક્યાં મળે છે, પ્રકાર કેવો મળે છે અને એનું પરિમાણ કેવું છે એ જોઈએ. જોઈએ આપણે ખાલી શું જોવાનું છે કે વસ્તુનું સ્થાન ક્યાં છે? કે વસ્તુનું સ્થાન અહીંયા છે સી પર. સી પર વસ્તુનું સ્થાન લઈએ તો પ્રતિબિંબ ક્યાં મળે એ જોઈએ. તો આ છે આપણું મુખ્ય અક્ષ. રેડી? મુખ્ય અક્ષ પર આ છે સી અને આ છે એફ. સી અને એફમાં ખાસ યાદ રાખજો, હજી એકવાર કહું છું કે સીથી અડધું લેવાનું. પીથી સી જેટલું લીધું હોય એનું અડધું કરો ત્યારે તમને એફ મળે. એટલે કે વક્રતા ત્રિજ્યા છે એનાથી અડધી છે કેન્દ્ર લંબાઈ હોય. રેડી? એટલે પીથી તમે 4 સેન્ટીમીટરે જો સી લીધું હોય તો એફ તમારે પીથી 2 સેન્ટીમીટરે લેવાનું થાય. જો હવે આગળ જોઈએ, આપણે વસ્તુને રાખી દઈએ. વસ્તુને ક્યાં રાખવાની છે? સી પર. આ સી પર વસ્તુને રાખી દીધી. ચલો હવે બે કિરણો છે એ લેવાના છે. પહેલું કિરણ તો આપણે એક જ લઈએ છીએ હંમેશા. કયું છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય એવું કિરણ. આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું તો એ પરાવર્તન પામીને આપણને ખબર છે ક્યાંથી પસાર થશે? એફમાંથી પસાર થાય છે. ચલો એવી રીતે આ એફ અને એફમાંથી પસાર થયું. હવે બીજું કિરણ લેવાનું છે. સી પર આપણે રાખ્યું છે તો આ સ્વાભાવિક વાત છે, સીમાંથી તો પસાર ન કરી શકીએ. એટલે હવે કયું લેવાનું છે? એફમાંથી પસાર થતું હોય એવું બીજું કિરણ લેવાનું છે. તો કે આ બીજું કિરણ લઈએ આપણે. ક્યાંથી પસાર થાય છે? એફમાંથી. તો એફમાંથી આપાત થતું કિરણ છે એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. જો ફરીથી આ બે કિરણો જ્યાં છેદે છે, આ બિંદુ આગળ છેદે છે તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે તે જ્યાં બંને કિરણો છેદે ત્યાં આપણને છે એ પ્રતિબિંબ મળશે. જો અહીંયા પ્રતિબિંબ મળ્યું. હવે જોઈ લઈએ તો કે વસ્તુ છે, વસ્તુ અને પ્રતિબિંબ આ બંને માટે બાકી બધું વેરીફાઈ કરીએ તો કે વસ્તુને આપણે ક્યાં રાખી હતી? સી પર. વસ્તુને આપણે રાખી સી પર. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી પર. જો અહીંયા વસ્તુ અહીંયા છે તો પ્રતિબિંબ પણ એક્ઝેક્ટ એની નીચે મળ્યું. હવે આ થઈ ગયું પ્રતિબિંબનું સ્થાન. હવે તો કે એનું પરિમાણ કેવું છે? તો કે સમાન માપનું. એટલે કે જો પ્રતિબિંબ વસ્તુ જેવડું જ છે એટલે બંનેના વસ્તુ અને પ્રતિબિંબ બંનેના પરિમાણ પણ એક સરખા છે. ત્યારબાદ જોઈએ તો કે પ્રકાર કેવો છે? તો કે ઉલટું છે એટલે આપણને ખ્યાલ છે કેવું હોય? વાસ્તવિક હોવાનું. સમજાણું? ફરીથી એક વખત આપણે જોઈ લઈએ બધું એક સાથે. કે પહેલાં તો અંતર્ગોળ અરીસો દોરીએ. અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષ પર આ છે આપણું ધ્રુવ થશે. ત્યારબાદ આ છે એ સી થશે. આ બંનેનું મધ્યબિંદુ લઈએ એ એફ થશે. હવે વસ્તુને ક્યાં રાખવાની છે? કે વસ્તુને આપણે સી પર રાખવાની છે. ચલો વસ્તુને સી પર રાખીએ ત્યારે પહેલું કિરણ છે એ કયું લેવાનું છે? મુખ્ય અક્ષને સમાંતર. એ પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. ચલો આ થઈ ગયું. આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે. બીજું કિરણ લેવાનું છે. તમે કોઈ પણ લઈ શકો છો. આપણે આની અંદર લીધું એ પ્રમાણે લઈએ તો બીજું કિરણ છે એફમાંથી પસાર થતું હોય એવું લઈએ. આપાત કિરણ છે એફમાંથી પસાર થાય એટલે મુખ્ય અક્ષને ફરી પાછું છે
સમાંતર છે પરાવર્તન પામે છે, એટલે આવી રીતે અહીંયા પ્રતિબિંબ મળશે. જો ફરીથી વસ્તુ જ્યાં રાખી હતી ત્યાં ને ત્યાં આપણને શું મળ્યું છે? પ્રતિબિંબ. બંનેની સાઇઝ પણ કેવી છે? એક સરખી. અને પ્રતિબિંબ મળે છે ક્યાં? તો કે અહીંયા સી બિંદુ પર જ મળે છે. સમજાઈ ગયું? ત્યારબાદ હવે જોઈએ ચોથું તમે જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી જોઈશું.